ગુજરાતના રાજકારણમાં પેટા ચૂંટણી આવતાની સાથે જ ગરમાવો દેખાઈ રહ્યો છે। આપણે જોયું કે 19 તારીખે કડી અને વિસાવદરની પેટા ચૂંટણી થવાની છે, પરંતુ એની પહેલા પણ ક્યાંક ગુજરાતના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કોંગ્રેસની અંદર આંતરિક ડખા ચાલી રહ્યા છે એવું પણ ક્યાંક લાગી રહ્યું છે। જો સમગ્ર વિષય વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને જિગ્નેશ મેવાણી છે, તેમને પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે એક પોસ્ટ કરી હતી, એક વિડીયો બહાર પાડ્યો હતો ને એના ઉપરથી જ એવું લાગી રહ્યું છે કે હવે ક્યાંક કોંગ્રેસ છે તેમાં આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે। ત્યારે હવે જિગ્નેશ મેવાણીની સાથે કડીના આપના જે ઉમેદવાર છે જગદીશ ચાવડા, તેમનો એક ફોટો છે તે ખૂબ જ વાયરલ થયો છે અને આ જ ફોટોને કારણે અત્યારે હાલ અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પેટા ચૂંટણી આવતાની સાથે જ અત્યારે હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વાત કરવામાં આવે કે ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ભાજપ અને આમ આદમી પાર્ટીએ આ બેઠકો જીતવા માટે કમર કસી છે, ત્યારે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે તે અત્યારે સામે આવ્યો છે અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નામ લીધા વિના પક્ષ પર કેટલાક નેતાઓ ઉપર આકરા પ્રહાર કર્યા અને ફૂટેલી કારતૂસોને પક્ષમાંથી કાઢી નાખવાની પણ વાત કરી છે। ત્યારે આ વિવાદ વચ્ચે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડા સાથે જિગ્નેશ મેવાણીના કેટલીક તસવીરો છે જે વાયરલ થતા અત્યારે હાલ રાજકીય વર્તુળોમાં અનેક એવા તર્ક અને વિતર્ક છે તે સર્જાઈ રહ્યા છે। મળતી માહિતી મુજબ કડી વિધાનસભા બેઠક પરના આપના ઉમેદવાર જગદીશ ચાવડા અને યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એકબીજાના પરિચિત છે। જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સક્રિય સભ્ય છે, જે મંચની સ્થાપના મેવાણીએ વર્ષ 2016માં થઈ હતી। એટલું જ નહીં, જિગ્નેશ મેવાણીએ પોતાના એક્સ એકાઉન્ટ પર ફૂટેલી કારતૂસોને પક્ષમાંથી હાંકી કાઢવાની વાત કરી। તેના જ બીજા દિવસે જગદીશ ચાવડા સાથેની તેમની તસવીરો વાયરલ થતા રાજકીય ગરમાવો આવ્યો છે એવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે અને આ તસવીરો જાણી જોઈને વાયરલ કરવામાં આવી છે, કેમ કે તે મોટો સવાલ છે કે જાણી જોઈને કરવામાં આવી છે કે અત્યારે થઈ રહી છે, તે એક સૌથી મોટો સવાલ છે। તેની સાથે વાયરલ કરવામાં આવેલી આ તસવીરો છે તે અત્યારે હાલ ચર્ચાનું જોર પકડી રહી છે કે શું કડી વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર જગદીશ ચાવડા હશે તેવી શક્યતાને કારણે જિગ્નેશ મેવાણીએ કડી કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારવાની ના પાડી હતી। આ એક સૌથી મોટો સવાલ અહીંયા એક ઊભો થાય છે, કારણ કે અત્યારે હાલ પહેલા અંદરો અંદર ડખા થવા જિગ્નેશ મેવાણીની ફૂટેલી કારતૂસોની પોસ્ટ આવી, વિડીયો આવો કે હવે કોંગ્રેસમાં સફાયાની જરૂર છે ને એ જ સમય દરમિયાન અત્યારે હાલ જે આપના ઉમેદવાર છે જગદીશ ચાવડા અને જિગ્નેશ મેવાણી એ બંનેની અત્યારે તસવીરો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે। એટલે અનેક એવા સવાલોની વચ્ચે અત્યારે હાલ એવું સામે આવી રહ્યું છે કે શું કોંગ્રેસના જે પ્રભારી તરીકે કડી વિધાનસભાની ચૂંટણી જીતાડવા માટે પ્રભારી તરીકે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જવાબદારી સોંપવામાં આવી હતી, શું તેમને આપના ઉમેદવાર જગદીશ ચાવડા છે તેમના માટે થઈને જવાબદારી નહોતી સ્વીકારી, એવો પણ સવાલ છે તે અહીંયા ઊભો કરવામાં આવી રહ્યો છે। જો વાત કરવામાં આવે કે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પ્રદેશ નેતાઓ વચ્ચે રાજકીય જંગ હવે ખુલ્લો પડ્યો છે। મેવાણીએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે હવે તો બીજા પક્ષના નેતાઓ પણ કરી રહ્યા છે, તમારા પક્ષમાં તો નરી ફૂટેલી કારતૂસો છે, કાઢીને કોની રાહ જોવો છો, એટલે કે તે લોકોને નીકાળી દો, હવે તમે કોની રાહ જોવો છો, મારું ના માનો તો રાહુલજીનું માનો, એવી પણ ક્યાંક જિગ્નેશ મેવાણી દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી। પરંતુ ક્યાંક હવે આજ જે તસવીરો વાયરલ થઈ રહી છે અત્યારે તેમની અને આપના કડીના ઉમેદવારની, એના ઉપરથી ક્યાંક હવે રાજકીય ગતિવિધિઓમાં નવો વળાંક આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। એટલે કે ખાસ કરીને એક તરફ કોંગ્રેસમાં અત્યારે આંતરિક ડખા ચાલી રહ્યા છે અને બીજી બાજુ અત્યારે હાલ તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવો, આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવી અને ક્યાંક આના જ કારણે તેમને પોતાની પ્રભારી તરીકેની જવાબદારી પાર્ટીમાં સ્વીકારવાની ના પાડી હોય એવી પણ ચર્ચા અત્યારે હાલ જોર પકડી લઈ છે। એટલે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે હવે આ રાજકારણમાં જે અત્યારે તસવીરો વાયરલ થઈ રહી છે એમાં કોઈ નવો વળાંક આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।